શિવપુરાણ ભાગ 168। તદંતર કાલમહિમા પ્રલય બ્રહ્માંડની સ્થિતિ તથા સર્ગ આદિનું વર્ણન કરીને વાયુદેવતાએ કહ્યું, પહેલાં બ્રહ્માજીએ 5 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા, જે એમના જેવા જ હતા. એમના નામ આ પ્રકારે છે: સનક, સનંદન, વિદ્વાન, સનાતન, ભૃગુ અને સનતકુમાર. એ બધાએ યોગી, વિતરાગ અને ઈર્ષ્યાદોષથી રહિત હતા. એ સૌનું મન ઈશ્વરના ચિંતનમાં લાગ્યું રહેતું હતું, એટલે એમણે સૃષ્ટિ રચનાની ઈચ્છા ન કરી. સૃષ્ટિથી વિરત થઈ સનક આદિ મહાત્મા જ્યારે ચાલ્યા ગયા, ત્યારે બ્રહ્માજીએ પુનઃ સૃષ્ટિની ઈચ્છાથી બહુ ભારે તપસ્યા કરી. આ રીતે દીર્ઘકાળ સુધી તપસ્યા કરવા છતાંય જ્યારે કોઈ કાર્ય ન બન્યું, ત્યારે એમના મનમાં દુઃખ થયું. એ દુઃખથી ક્રોધ પ્રગટ્યો. ક્રોધાવેશ થવાથી બ્રહ્માજીના બંને નેત્રોમાંથી અશ્રુબિંદુઓ સરવા લાગ્યા. આ અશ્રુબિંદુઓથી ભૂત પ્રેત ઉત્પન્ન થયા. અશ્રુથી ઉત્પન્ન થયેલા બધા ભૂત પ્રેતોને જોઈને બ્રહ્માજીએ પોતાની નિંદા કરી. એ સમયે ક્રોધ અને મોહને કારણે એમને મૂર્છા આવી ગઈ. ક્રોધથી આવેશ થયેલા પ્રજાપતિને મૂર્છિત થવા સાથે પોતાના પ્રાણ છોડી દીધા. ત્યારે પ્રાણના સ્વામી ભગવાન નીલલોહિત રુદ્ર અનુપમ કૃપાપ્રસાદ પ્રગટ કરવા માટે બ્રહ્માજીના મુખથી ત્યાં પ્રગટ થયા. એક જગદીશ્વર પ્રભુએ પોતાને 11 રૂપે પ્રગટ કર્યા. મહાદેવજીએ પોતાના એ મહામન 11 સ્વરૂપોને કહ્યું, હે બચ્ચો, મેં લોક પર અનુગ્રહ કરવા માટે તમારા લોકોની સૃષ્ટિ કરી છે. તેથી તમે આળસ રહિત થઈને સંપૂર્ણ લોકની સ્થાપના હિત સાધન તથા પ્રજા સંતાનની વૃદ્ધિ માટે પ્રયત્ન કરો. મહેશ્વરના આમ કહેવા પર તે રડવા લાગ્યા અને આમ તેમ દોડવા લાગ્યા. રડવાને કારણે અને દોડવાને કારણે એમનું નામ રુદ્ર થયું. જે રુદ્ર છે તે નિશ્ચય પ્રાણ છે, અને જે પ્રાણ છે તે મહાત્મા રુદ્ર છે. ત્યાર પછી બ્રહ્મપુત્ર મહેશ્વરે દયા કરીને મરી ગયેલા દેવતા પરમેશથી બ્રહ્માજીને પુનઃ પ્રાણદાન કર્યું. બ્રહ્માજીના શરીરમાં પ્રાણ સંચાર થતાં રુદ્રદેવનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. એ વિશ્વનાથે બ્રહ્માજીને આ ઉત્તમ વાત કરી: હે ઉત્તમ વ્રતનું પાલન કરનાર જગતગુરુ મહાભાગ વિરિંચ, ડરો નહીં. મેં તમારા પ્રાણોને નૂતન જીવન પ્રદાન કર્યું છે. તેથી હવે સુખેથી ઉઠો. સ્વપ્નમાં સાંભળેલા વાક્યની જેમ એ મનોહર વચનને સાંભળીને બ્રહ્માજીએ પ્રફુલ્લ કમળ સમાન સુંદર નેત્રો દ્વારા ધીરેથી ભગવાન હર તરફ જોયું. એમના પ્રાણ પૂર્વવત આવી ગયા હતા. હવે બ્રહ્માજીએ બંને હાથ જોડીને સ્નેહયુક્ત ગંભીર વાણીમાં એમને કહ્યું, હે પ્રભુ, આપ દર્શન માત્રથી મારા મનને આનંદ પ્રદાન કરી રહ્યા છો. તેથી બતાવો, આપ કોણ છો જે સંપૂર્ણ જગતના રૂપમાં સ્થિત છે? શું એ જ ભગવાન આપ 11 રૂપે પ્રગટ થયા છો? એમની આ બધી વાત સાંભળીને દેવતાઓના સ્વામી મહેશ્વર પોતાના પરમ સુખદાયક કરકમળો દ્વારા બ્રહ્માજીનો સ્પર્શ કરતા બોલ્યા, હે દેવ, તમને જ્ઞાત હોવું જોઈએ કે હું પરમાત્મા છું અને આ સમયે તમારો પુત્ર થઈને પ્રગટ થયો છું. આ જે 11મા રુદ્ર છે તે તમારી સુરક્ષા માટે અહીં આવ્યા છે. તેથી તમે મારા અનુગ્રહથી આ તેઓનું મૂર્છાને છોડો, જાગો, ઉઠો અને પૂર્વ પ્રજાની સૃષ્ટિ કરો. ભગવાન શિવના આમ કહેવા પર બ્રહ્માજીના મનમાં બહુ પ્રસન્નતા થઈ. એ વિશ્વાસમાં એ 8 નામ દ્વારા પરમેશ્વર શિવનું સ્તવન કર્યું. બ્રહ્માજી બોલ્યા, હે ભગવાન, હે રુદ્ર, આપનું તે અસંખ્ય સૂર્ય સમાન અનંત છે. આપને નમસ્કાર છે. રસ સ્વરૂપ અને જલમય વિગ્રહવાળા આપ ભવદેવતાને નમસ્કાર છે. નંદી અને સુરભી એ બંને આપના સ્વરૂપ છે. આપ પૃથ્વીરૂપધારી સર્વને નમસ્કાર છે. સ્પર્શમય વાયુરૂપવાળા આપને નમસ્કાર છે. તમે જ વસુરૂપધારી ઈશ્વર છો, આપને નમસ્કાર છે. અત્યંત તેજસ્વી અગ્નિરૂપ આપ પશુપતિને નમસ્કાર છે. આપ ભીમદેવને નમસ્કાર છે. ઉગ્રરૂપવાળા યજમાન મૂર્તિ આપને નમસ્કાર હો. આ પ્રકારે વિશ્વનાથ મહાદેવજીની સ્તુતિ કરીને લોકપિતામાં બ્રહ્માએ પ્રણામપૂર્વક એમને પ્રાર્થના કરી: ભૂત, ભવિષ્ય અને વર્તમાનના સ્વામી, મારા પુત્ર ભગવાન મહેશ્વર, હે કામનાશન, આપ સૃષ્ટિને માટે મારા શરીરમાંથી ઉત્પન્ન થયા. એટલે હે જગત પ્રભુ, આ મહાન કાર્યમાં સંલગ્ન થયેલા મને બ્રહ્માને આપ સર્વત્ર સહાય કરો અને સ્વયં પણ પ્રજાની સૃષ્ટિ કરો. બ્રહ્માજીએ આ પ્રકારે પ્રાર્થના કરી ત્યારે કલ્યાણકારી ત્રિપુરનાશક રુદ્રદેવે બહુ સારું કહીને એમની વાત માની લીધી. તદંતર પ્રસન્ન થયેલા મહાદેવજીના અભિનંદન કરીને સૃષ્ટિ માટે એમની આજ્ઞા મેળવીને ભગવાન બ્રહ્માએ અન્ય પ્રજાઓની સૃષ્ટિ કરવાનો આરંભ કર્યો. એમણે પોતાના મનથી જ મરીચી, ભૃગુ, અંગીરા, પુલત્ય, પુલક, રતુ, અત્રિ અને વશિષ્ઠની સૃષ્ટિ કરી. આ બધા બ્રહ્માજીના પુત્ર કહેવાય છે. ધર્મ, સંકલ્પ અને રુદ્રની સાથે એમની સંખ્યા 12 થાય છે. એ બધા પુરાણ ગૃહસ્થ છે. દેવગણો સહિત તેમના 12 દિવ્ય વંશ કહેવાય છે, જે પ્રજાવાન, ક્રિયાવાન તથા મહર્ષિઓથી અલંકૃત છે. તત્પશ્ચાત જલધર સ્થિત થયેલા રુદ્ર સહિત બ્રહ્માજીએ દેવતાઓ, અસુરો, પિતરો અને મનુષ્યોને સૃષ્ટિ કરવાનો વિચાર કર્યો.
બ્રહ્માજીએ સૃષ્ટિ માટે સમાધિસ્થ થઈને પોતાના ચિત્તને એકાગ્ર કર્યું. ત્યાર પછી મુખમાંથી દેવતાઓ, કુખથી પિતરો, પટીના આગલા ભાગથી અસુરો અને પ્રજનનેન્દ્રિયથી બધા મનુષ્યોને ઉત્પન્ન કર્યા. એમના ઉદારતાથી રાક્ષસ ઉત્પન્ન થયા, જે સદા ભૂખથી વ્યાકુળ રહે છે. એમનામાં તમોગુણ અને રજોગુણની પ્રધાનતા હોય છે. તે રાત્રે વિચરે છે અને બળવાન હોય છે. સાપ, યક્ષ, ભૂત અને ગંધર્વ એ પણ બ્રહ્માજીના અંગોમાંથી ઉત્પન્ન થયા. એમના પક્ષભાગમાંથી પક્ષી થયા. વક્ષસ્થળથી અજંગમ સાવર પ્રાણીઓનો જન્મ થયો. મુખથી બકરો અને પાર્શ્વભાગથી ભુજંગમોની ઉત્પત્તિ થઈ. બંને પગથી ઘોડાઓ, હાથી, સરભ, નીલગાય, મૃગ, ઊંટ, ખચ્ચર, ન્યંકુ નામના મૃગ તથા પશુ જાતિના અન્ય પ્રાણીઓ ઉત્પન્ન થયા. રોમાવલીથી ઔષધિઓ અને ફળ મૂળનું પ્રાગટ્ય થયું. બ્રહ્માજીના પૂર્વવર્તી મુખથી ગાયત્રી, છંદ, તિવુત્ર, સોમ, રસંતર, સામ અને અગ્નિષ્ટોમ નામના યજ્ઞની ઉત્પત્તિ થઈ. એમના દક્ષિણ મુખથી યજુર્વેદ, ત્રિષ્ટુપ, છંદ, પંચદશ, તોમ, બૃહંસાસ અને ઉકત નામના યજ્ઞની ઉત્પત્તિ થઈ. એમણે પોતાના પશ્ચિમ મુખથી સામવેદ, જગતી, છંદ, સપ્તદંશ, સ્ત્રોત, વૈરૂપ્ય, સામ અને અતિરાત્ર નામના યજ્ઞને પ્રગટ કર્યું. એમના ઉત્તરાવર્તી મુખથી 21 સ્તોત્ર, અથર્વવેદ, આપતથોમ નામનો યમ, અનુષ્ટપમ, છંદ અને વૈરાજ નામના સામનો પ્રાદુર્ભાવ થયો. એમની અંગોથી બીજા પણ ઘણા બધા નાના મોટા પ્રાણી ઉત્પન્ન થયા. એમણે યક્ષ, પિશાચ, ગંધર્વ, અપ્સરાઓનો સમુદાય, મનુષ્ય, કિન્નર, રાક્ષસ, પશુ, પક્ષી, મૃગ અને સર્પાદી સંપૂર્ણ નિત્ય અને અનિત્ય સ્થાવર જંગમ જગતની રચના કરી. એમાંથી જેમણે જેવા કર્મ પૂર્વે કલ્પમાં અપનાવ્યા હતા, પુનઃ સૃષ્ટિ થવા પર કરી ફરી એ જ કર્યું, અપનાવ્યા. એ સમયે તે પૂર્વ ભાવનાથી ભાવિત થઈને હિંસાયુક્ત, મૃદુ, કઠોર, ધર્મ, અધર તથા સત્ય અને મિથ્યા કર્મને અપનાવતા હતા. કેમ કે પહેલાંની વાસનાને અનુકૂળ કર્મ જ એમને સારા લાગે છે. એ ભાગ 168 પૂરો.